એ રહેવા જ દે. હા, અને એક કહી દો, અમે પૈસા લઈ જવાના નથી. અને એટલે એમાં એમ જ થાય ને, એમાં શું હોય એ હિસ્સે અમારા રોજનું થયું હોય. અમે જે કાંઈ ડાયરામાં જાય એટલે આપણે એમ કે ને બહુ સમજદાર ડાયર બેઠા બી ખબર પડી કે સમજદાર. એટલે બે વાત થાય પછી એક એક ફેસ ઉપર જોઈ કેટલું સંભળાય છે, સમજાય કેટલું એ અમને ખબર પડે. એક ભાઈને મેં કીધું ભાઈ સંભળાય એટલું સમજાય નહીં. તો મને કે સંભળાય એ સમજાય. મેં કીધું જેટલું સંભળાય એટલું સમજાતું નથી. તો કે બને જ નહીં, સંભળાય એટલું સમજાય. મેં કીધું સાંભળો, આ કૂતરા ભોંય જે સંભળાય છે, તો કે હા સમજાય છે. કે ના, આ તો જેટલું સંભળાય એટલું ક્યાં સમજાય છે. એટલે તો આપણે દર વર્ષે કથા કરવી પડે. અમે દર વર્ષે કથા કરી દીધું કેવા કરો, એકવાર સાંભળો ન સમજાય છે. પણ હવે એ લોકોની એની અંગત વાત છે, આપણે કંઈ કહેવાય નહીં. પણ સંભળાય એટલું સમજાય નહીં. આનંદ તાણે આગળ રહી છે ને દુઃખમાં પાછળ જાય. આનંદના પ્રસંગમાં માણસ આગળ હોય. આનંદનો પ્રસંગ એટલે લગ્નનો. લગ્નમાં તમે જો ઘોડેસવાર વરરાજ હોય ને એ પાછળ હોય, પોતે આગળ હોય, વરરાજો વાંહે હોય. અમારા સિટીવાળો કે મારી ઘોડી જોશે. હવે ઘોડી ઉપર શું બેઠા ન હોય, બીજાના વિડીયો જોયા હોય. હવે આ લોકો કલાક નાચે, આવા વગાડવાળા. અને એ પાસે પંજાબી ગીત આવે, ભાંગડા જ આવે, અને દેશી દારૂ ખેંચી ગયા હોય, પરસે થઈ ગયા હોય, વગાડ 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 એ હાલતું હોય. ઓલો વરરાજો થાય કે આ આપણે નહીં, આ દુખતું હોય. પણ હવે કહે કે ને સાંભળે નહીં, આ તો સાંભળે નહીં. આનંદ હા ઓલા પી ગયા એની આખી અલગ વાત છે. અમારે એક ભાઈ રાતે પી ગયો, સવારે એની ગયા તો નક્કી કર્યું દારૂ મૂકી દેવો. એટલે મૂકી દીધો. તો કે ના. મેં કીધું કેમ? મને કે મેં નક્કી કર્યો કે જિંદગીનો આવડો મોટો મહત્વનો નિર્ણય પીધેલ હાલતમાં ન લેવાય. હા, એ મહત્વનો નિર્ણય કહેવાય ને. એ ગણે તો ઓલો જે પી લે ને પછી ખાલી બોટલ એક બંધ બાથરૂમ હતું એમાં ખાલી કરે નાખી દઈએ. એમાં એને ખબર પડી કે આ મૂળ પતનનું કારણ આ છે. બોટલનો કર્યો ઢગલો એક પછી એક. એ કે તે મારી દુકાન વેચાવી ફોડી દઈ, તે મારું એ કે મકાન વેચાવ્યું, તે મારી વાડી વેચાવી, તે મારું ખેતર વેચાવ્યું. એમાં એક ભરેલી આવી ગઈ. આમ જોઈને કે તારો કાંઈ વાંક નથી. અને એનો વાંક નથી. આ તો વ્યવહાર છે. એ આખી અલગ વસ્તુ. આપણે એમ થાય જો જહના ભૂકા બધા દરેક કામ કરતા હોય. શૈલેષભાઈ દરેકને એમ કહે ભાઈ હું કામ કરું છું કોક જહ દઈએ, પણ ઓછા દઈએ છે જહ. કારણ કે અમુકને જહ રેખા હોય નહીં, સમાજ કોઈ દે જ નહીં, ઘડીકમાં ન કહીએ. એમ એક 4 જણા પી ગયા, એમ એકને વધારે થઈ ગયું તો ઓલાને એમ થયું કે ક્યાંક હેરાન થાય, ગટર બટર પડશે, ઘીરે મૂકેવી ભાભી જહ દે, સારું કર્યું મરી ગયા મૂકી ગયા ખરા. જો જના ભૂકા બદલાય હોય, વાત નાની છે. તમે વિચાર લાંબો કરી અને અર્થઘટન તમારી રીતે કરજો. એ ઘરે જેવો સોફા ઉપર હુવડાવ્યો ને એટલે આને એમ ભાભી એમ કહે છે કે વાહ સરસ કામ કર્યું. એને બદલે કે મરી ગયાવાનું એક ચંપલ ક્યાં લે. હા ઘરે આવ્યો એ નથી તો બૂટ નહીં કર્યું, ચંપલમાં વાંચો હોય તો ક્યાં હે તું? હલો હા એ પાછું એમ ભેરવ ને હતો એ લોકલ એમ ને. વાહ ના અમારે કેવું નથી પડ્યું. માઇક હારા હોય ને તો અમને મહેનત ઓછી પડે. હા લડવા જાય ને તો હથિયાર હારા જોઈએ, નકર શું ના. પણ તમારું અત્યારે આ જોયું તેમ કે મેં ઘણી વાર કીધું નકર તાળી પડે. અમુક તો એટલા બધા અમને બેઠા હોય ને કે આપણે એમ થાય કે આને શું વાત કરી મજા આવશે. ફેરીને 3-4 આઈટમ હોય, 10 મિનિટમાં જ ખબર પડી જાય ને. પછી એના માટે ગિરીશભાઈ સ્પેશિયલ 4 લીટી લખવી પડી. અનુભવ શીખડાવે ને. હથેળી વાળ નહીં હોય તો નહીં, હથેળી વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, બાજવામાં ક્યાંય વિધિ નહીં. જો બધા વિધિ આવે. ખાલી ભજન ચાલુ કર્યા પણ પેલા મેળ કરવો પડે, પછી પાછા ગણપતિ બે એ બધું કરવું પડે. બાજવામાં વિધિ 10-15 આમથી આવે ને 15-20 આમથી આવે ને
વચમાં ગોરદાદા આવે ને ખંભે ગમચો નાખે ને ચાંદલો ચોકા ચોટાડીને ક્યાં શ્લોક બોલે કે સોતીના ઇન્દ્રો ઉરારી દ્વા સોતીના હાબો હોગા વિચો વેદા સોતીના બ્રત પાતી તરાતો રામગઢ ગઢું મોટું બોલું મારી ક્યાંક મરી ગયો પાઇપ પકડો સર એટલે મસ્તકનું સંધાન કરીને પ્રહાર એટલે ઘા કરો જેથી ને 302 હાથ ના થાય એવું કાંઈ ન હોય હબો ખેંચાણી મારી આ વિચારી ભાગે ભાઈ પણ કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કડી ઉપર તાળું નહીં વાહ આવો જતા આવો આ મારા જજમાન છો ખાલી એને નામ સાંભળીને એવા બોલો એ કે ના ગુલાબચંદ બારોટો જવું છે તોય પછી ગિરીશભાઈ ટૂંકા ગાળામાં છે ને તો ઓલા અબતકમાં આવી ગયું અબતકમાં તમારી નોંધ આપી દીધી છે એટલે અહીં તો અબતક આવ્યું એમને ખબર નહીં બીજા મને ટાઈમે હું એટલો બીજી ગિરીશભાઈ કીધું અને મારે ખરેખર 2 દિવસમાં ક્યાં કલાકાર મારે ભેગા કરે બાલંબામ લઈ જવા કાંઈક તો જોઈ ને મારા નામ પ્રમાણે નામ પછી ગામ પ્રમાણે અને આ બધા તમારા આયોજન પ્રમાણે એટલે ટૂંકા ગાળામાં લો કે આજ મેં કર્યું નહીં અગાસીમાં ઘોડા દોડાવવાનું કામ કર્યું છે બાથરૂમ બુલેટ ફેરવવું અને અગાસીમાં ઘોડા દોડાવવું એટલે અત્યારે હું એ સ્પીડથી ચાલું છું જેથી કરીને આપણે વિશાલ ભરું વિશાલભાઈ એટલે એક એવું નામ છે નાની ઉંમરમાં જબરું નામ કહેવાય એનું નામ જ વિશાલ છે અને હજી અતિ વિશાલ થાય કારણ કે આમાં પુત્રના લખણ પારણામાંથી બાકી તમને ખબર નહીં દી વાળે કાં દીકરા કાં ધોરી કાં ધરા કાં તો વળના જીડવા નહીં તો ઝાકળિયા ખરા તો બીજા કવિ કે દી ઉઠાડે દીકરા કાં વહુ કાં વરા કાં વરા પ્રસંગ પછી પ્રસંગ આવે તો અને કાં એકાદી વહુ આવી જાય એમાંથી જ નવરા ન થાય દી ઉઠાડે દીકરા કાં વહુ કાં વરા કાં તો હગા હાથવા ને કે ભાઈ હતું કરાય ખરેખર એકની બધી જ્ઞાતિની અંદર મોટા મોટી તકલીફ હોય તો આ એક જ છે અને એ આ છે બધું છે અમે એની નથી બોલતા આ સિવાય કાંઈ નથી અત્યારે ટેકનોલોજી ઇન્ફોર્મેશનનો યુગ છે બધું છે અને આ ગઈઠા બેઠાને પૂછ્યું હમણાં કીધું પંખાવાળી સાયકલ કોઈ પાસે નહોતી એક બસ આવે એ તો આવું જ આવે હું મારી ટ્રાન્સફર બાબરા થઈ ને પછી એક વાત કરી અને મારા શબ્દોને વિરામ આપું બાબરા એક રાજકોટથી બાબરા ભાવનગર ગયા એને ખબર હોય એક્ઝેક્ટ બાબરા 80 કિલોમીટર આવે તમે ભૂગોળ ધ્યાનમાં રાખજો એટલે વાતની મજા આવે 50 કિલોમીટર રાજકોટ આવે અપડાઉન કરતા હોય એને ખબર પડી ગઈ હોય કેટલા રોદા છે ને કેટલા વળાંક બધી ખબર હોય સ્પીડ બ્રેકર એટલે મારે તો રોજ જવું બારી પાસે મોઢા ઉપર રૂમાલ ઢાંકીને આમ બેઠો જતો રાજકોટ ગયું મને એમ થયું હજી અડધી કલાક છે 3 કિલોમીટર 5 કે 7 કિલોમીટર ગયા જંગલનો વળાંક ગયો ને ત્યાં બસ ઊભી રહી એટલે મને એમ થયું શું થયું કંઈક થયું હોય તો જ એક્સપ્રેસ બસ ઊભી થોડી દે ત્યાં તો ચેકિંગ વાળા ચીડા જે કે પણ ત્રાસવાદીને પકડો એવી રીતે સીધા મારી મેં છેલ્લી સીટે મને કે ટિકિટ ખીચામાં ટિકિટ કાઢી સાહેબે તો આમ જોઈએ આમ જાડા કાચના ચશ્મા જઈને કે ક્યાં જાવો આમ સંગીતમય વાત મને તમારો તો આનંદી સ્વભાવ એટલે ગિરીશભાઈ એમને મજા ન આવે ક્યાં જાવો મેં કીધું બાબરા તો એમાં એને મજા ન આવી કેમ કે ચાળા પાડે છે મને કે ક્યાંથી બેઠા કીધું રાજકોટથી મને કે ટિકિટ રાજકોટની છે મેં કીધું હોય જ નહીં એને શું હતું કે રાજકોટથી રાજકોટની બાબરાની ટિકિટ કોકે લીધી એ વચ્ચે ઉતરી ગયો એ ટિકિટ કંડક્ટરે લીધી આ ભાઈ બેહાડ્યા મને કે ક્યાં જાઉં મેં કીધું બાબરા ક્યાંથી બેઠા કીધું રાજકોટથી મને કે ટિકિટ રાજકોટની રાજકોટની રાજકોટથી બાબરા છે તો ક્યાંથી બેઠા કીધું રાજકોટથી સાહેબ ચકરા ચડી ગયા પછી તો થોડાક ખીજાણા છે મેં કીધું સાહેબ ખીજાવમાં તમારે ખંભે 1 સ્ટાર છે મારે 2 છે એટલે 2 સ્ટાર ઓફિસર છું પણ કવિ છું લેખક છું રાઇટર છું લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર છું હું મારી ગુજરાતી ભાષાને ખોટી બોલે એટલે હરખો જવાબ નથી આપતો તમારે જોઈ છે ને એ જવાબ જ આપો મને ખબર તમે શું કહો ફરીથી એની પ્રશ્ન કરો પછી સાહેબે થોડાક ઢીલા પડ્યા કાં તો કોઈ જંગલ ખાતાના સાહેબ છે મને કે ક્યાં જાઉં કીધું બાબરા ક્યાંથી બેઠા કીધું રાજકોટ પણ મને કે ટિકિટ રાજકોટની છે એટલે મેં કીધું હોય જ નહીં
મને જગ્યા આટકોટ થી મળી અહીંયા લગી ઉભો આવ્યો. જગ્યા મળે ત્યાં બેવું ને. ક્યાંથી બેઠા કીધું રાજકોટ થી. જગ્યા મળે ત્યાં બેવું ને. ત્યારે તો આ બધા કઈ જાય ખબર કે આડો વાહનમાં કઈ ખટારો પકડવાનો, બાકી તો આ રિક્ષા નહોતી. એમાં તમને કહું કે જુનાગઢ થી રાપર જતી બસમાં મોરબી જવું, રાજકોટ થી બે ગયો માસ્તર આમ જોયું. આ બેજી પેટી તો ભાગશાળી છે ભાઈ, બાકી મોટામાં પાન ને આમ કરવામાં પાનની ભિટકારી મારી. હું છેલ્લે જોયું રાજકોટ બસ સ્ટેન્ડ માંથી બસ નીકળી, ત્રિકોણબાગ, હોસ્પિટલ ચોક, પારેવડી ચોક ને મોરબી રોડે ચડી ગઈ. ત્યાં લગી એને આમ સર્વે કર્યું. એમાં એમ થયું આ ભાઈ નવાલ મારી આમ જોઈને આમ કર્યું. હવે આપણને ન ખબર પડે કે પૂછે ટિકિટનું, પણ એમાં 135નો ઘૂંટડો ઉતારી જાય તો એટકી ચડે. એટલે બિચારો આમ કરતો હતો, પણ મારે તો આનંદ કરવો હતો. મને આમ કર્યું, મેં આમ કર્યું, અને ભાઈ ઘૂંટડો ઉતારી ગયો. ક્યાં જાવ છે એટલે મેં પાછું ખીધા વાત નાખીને કીધું મેં કે એક જુનાગઢ આપો. હવે જુનાગઢ પાછી જાય. જુનાગઢ થી તો રાજકોટ ટપી ગઈ, મોરબી રોડે ચડી ગઈ. મને ન જાય ન જુનાગઢ. કોકને પૂછતા હોતો, વાંચતા હોતો એટલે મેં અંદર વંચાયું, અંદર ઊંધું લખ્યું હોય. હા લખ્યું. અને ભાઈ એને જે ખીચ ચડી છે એને એવી ખીચ ચડી ને મને કે મેં કીધું આ લખ્યું કેમ ન જાય. મને કે આવી જોરથી કીધું, પણ એને જેટલું જોરથી કીધું મેં એટલું ધીમે કીધું. મેં કીધું તો ક્યાં જાય? તો મોટો નિયાકો નાખીને કે રાપર. તો રાપર નહીં આપો. પછી એને એમ થયું લુગડા નવા પહેર્યા, હારા પહેર્યા, બાકી છે ગાંડો. એટલે મને કે રાપર નો જતી હોય તો ક્યાં જાય? કે આ તો સુરેન્દ્રનગર જાય. કીધું સુરેન્દ્રનગર નહીં આપો. મને કે તમારે જવું છે ક્યાં? કીધું ગમે અહીંયા વ્યૂ જવું, આ ગામમાં નથી રહેવું. ત્યાં તો બે જણા ઓળખી ગયા ને કે હાસ્ય કલાકાર છે. અને ખરેખર આનંદ એટલે રસ્તામાંથી આ બધા ગયા ને કાંઈથી મળી જાય એમ નહીં, પણ બસમાં બેઠા જતા આપણા વડીલોને ખબર છાપું વાંચતા ને કોઈ વચમાં જ લઈ ગઈએ. આપણે હેઠા ઉતરીને તો આપણે કહીને છાપું તો કદી બાકી છે. અરે પણ છાપું મારું છે એ છે ત્યાં ભૂગી હોય. બાબરાથી અકેલા લઈને બેઠો ને એક ભાઈ પડકે બેઠા, થોડીક વાર થયું ને તો મને કે આમ આમીનો જોવા એટલે મને એમ નહીં તો એને હળવું કીધું. મને કે જરાક આપો તો, એટલે મેં આમ ફાડીને દીધું. મજા એ આવી કે પછી આમ ફીલ્ડું વાળીને પડખે મૂક્યું ને બેઠો જતો ને તો એ આવી ગયો વટનું ફાટી ગયો. પણ એક જંગલ ખાતાની એક વાત કરી અને ભાઈ વિશાલભાઈને અને ભાઈ, અને બીજી વાત આજના હે ને મજાની વાત એ છે કે ભેગા મોટા ભાગના પ્રજાપતિ જ છે. કલાકારમાં પણ અમારે અશ્વિનભાઈ છે, વિશાલભાઈ છે, સંદીપ પ્રજાપતિ, એને હમણાં સંગીતમાં માસ્ટર ડિગ્રી કરે છે. હજી તો આમ જો ઉગીને ઊભો થાય આમ. હા, હું તો બપોર પછી ભણવા જ નહોતો ગયો. એટલે નહીં શું નાવાની તમને કોઈ ઓળખામણા. મને એક ભાઈબંધ ભેગો થઈ ગયો. મને કે ભાઈ ઓલું યાદ છે તળાવમાં નાતા નાઈ નાઈને ધરાય પછી ડેટકાન પાણા મારતા. મેં કીધું હા. પછી વડીલ નીકળે ને એ શું કે ખબર, આપણા વડીલ સમજાવે, એ છોકરા ડેટકાન પાણા ન મરાય. એટલે કે કાં? તો કે બાયડી મૂંગી ચડે. મને કે તેદી એક પાણો મારી દીધો જ નહીં. ત્રીજો એક ભાઈ આ મદદ વાળીને સાંભળતો હતો. મને કે હવે મારી જ ન હાલે. પતંગિયાના પાળા ભાગ્યા છાપામાં વાંચ્યું નહીં. મૂળ વાત ઉપર આવી અને આપણે વિશાલભાઈને સાંભળીએ. તમને કહું કે અત્યારે પોણા 2 વર્ષ થયા જગત આખાને, એક ગામ બે ગામને દેશ નહીં આખા જગતને ગિરીશભાઈ કહી દીધું કે આટલી વાર લાગે. નો જ્ઞાન કામ આવ્યું, નો વિજ્ઞાન કામ આવ્યું, યંત્ર મંત્રો તંત્ર મંદિર બધું બંધ. બાપ મરી જાય છોકરું કે તો એ સરકારી નિયમ પ્રમાણે થતું હોય. નો ગંગાજળ કાંઈ નહીં, મોટનો મલાજો નહીં, કાંઈ વાંધો નહીં. ફોન કરી બાપા વીએ ગયા તો કે ના ના એ બધું ટેલિફોનિક બેસનું રાખ્યું છે. કે માણસ જેવી તમને શરમ જેવું રહ્યું નહીં. હું મરી ન જાવ એનું ધ્યાન રાખવાનું. કુદરતની વિરુદ્ધ જીવા પછી મોઢે તમને કહું કે ઓલા બાંધો આપણે બળદને શું બાંધી? હા લક્ષ્મણભાઈ, હા શીકલા શું કામ બાંધ્યા ખબર? કુદરતની વિરુદ્ધ જાય. હવે આપણે કુદરતને મોઢું દેખાડવા લાયક ન રહીએ. આપણી ફરજ છે કે માં અને બાપને સાચવો, ત્રણને સાચવી લ્યો. બાળકો તમારી પત્ની છે એની પણ તમારી ફરજ છે, માં અને બાપની પણ ફરજ છે.
માત્ર તમને કહી દઉં કે એક દીકરાને લઈ અને મા અને બાપ મેળો માણવા ગયા છે, છોકરો ધ્યાન નથી અને બાળક વિખૂટું પડી ગયું, પોલીસને જાણ થઈ, 1.5 કલાકે ગિરીશભાઈ છોકરો મળી ગયો. પણ બાએ આમાં હાંફળી ગમે એમ કરો, વાળ ખેંચે, રોવે, કરગરે, અને 1.5 કલાકે દીકરો મળ્યો નહીં. પછી તો ભાઈ રાજી થઈ ગયો, તેડી લીધો, ચૂવી લીધી, અને ભાઈએ છોકરાના બાપે કીધું હાલ બેટા આપણે ચકડોળ ને જ્યાં જ્યાં જવું હોય ને ત્યાં. એટલે બાઈએ ના પાડી કે ના હવે નહીં, કામ મને મેળો ઝેર થઈ ગયો છે, મારો બાળક જ્યાં ખોવાઈ જાય ત્યાં મારે મેળો કરવો જ નથી, હવે જવું છે ઘીરે જવું છે. ત્યારે ભાઈ હળવેકથી કીધું ઘીરે જવું છે પણ હવે બાના ઘીરે જવું છે. ઓકે, 1.5 કલાકમાં તું હાવ આવી ગાંડી થઈ જા તો મારી માને મૂકીને 10 વર્ષ થયા નોખા થઈ ગયા છે. એ ડોસીની હાલત એ પછી ખબર પડે છે. ત્યાં લગી પછી ફોટે ચડાવો ફૂલ, પછી ગમે એવડા તમે સમિયાણા કરો ને ગમે એનાથી કાંઈ ફેર ન પડે, પછી કાગ વાઈટ કર્યા કરે. કાગડા રહી ગયા. મને એમ લાગે એને એમ હતું મારા બેટા આ આપણે ખાવાની. ત્યારે આવા કોરોના કાળની અંદર જ્યારે આપણે એમાંથી ઈશ્વર ભજન, હવે તો એક જ છે કે એમ ઈશ્વર ભજન જ થઈ જાય. ત્યારે તમે જો કુદરતની વાત કરું, એને આપણું બહુ ધ્યાન રાખ્યું છે, આપણે એનું ધ્યાન નથી રાખ્યું. 18ની તમે ગાડી કોઈ પણ મોડેલ લઈ લ્યો, 19માં એમાં ફેર કરશે, 20, 21 અમે આમ કર્યું, દરવાજામાં કર્યું, સીટું આમ કરી, જગ્યા રાખી, અપડેટ થાય છે ને, ગાડી અપડેટ થાય છે. બાઇક લ્યો કે કાર લ્યો, ભગવાને માણા બનાવ્યો, પશુ પંખી બનાવ્યો, એમાં ક્યાંય ભૂલ કોઈ કાઢી કાન થોડાક લાંબા કરીને તો વધારે સંભળાય. ખાવા બેયને એટલે ગિરીશભાઈ ગમે બે માણસ બાજતા ખાતા હોય તોય ભલે, પિક્ચરની સ્ટોરી કરતા હોય તો ભલે, પણ આમ કઈને આમ કરે ને એટલે આંખ ચેકિંગ કરે કે કાઢલે ઓલો કચરો પડ્યો છે, આંખ ચેક કરે, નજીક જાય નાક કહી દે, ગંધ છે સુગંધ છે, મોઢામાં જાય એટલે જીભ કહી દે કયો રસ છે, ગરમ છે, તીખું છે, કડવું છે, મીઠું છે, ખારું છે, હજી કાઢ નાખ. તમને ગમતો રસ છે, ડેજે ચડાવો, ચાવતા ચાવતા કાંકરો, હજી કાઢ નાખ. અંદર ઉતારી ગયા પછી જો ફૂડ પોઈઝન થાય તો ઝાડા ઉલટી થઈ જાય અને કાઢ નાખે શરીર. આટલું બધું ધ્યાન રાખ્યું. ખાલી હું તમને અપડેટ કરવા માટે એટલું કહું કે અહીંયા આંખું આપી હોય જોવા માટે, અહીંયા નાક આપે ને અહીંયા મોઢું આપે, આમ કે આમ કોળીએ પહેલા દેખાડવો, હુંઘાડવો, ખવડાવો, દેખાડવો, હુંઘાડવો, ખવડાવો, આખો દી તો ખાવામાં જાય. એને આપણી ઉપર મહેરબાની કરી છે ને એનું આપણે ધ્યાન દીધું જ નથી. અને આ 2 વર્ષમાં સમજાઈ ગયું છે. ત્યારે એના જે રચના છે ને એની એક વાત કરી અને શબ્દોને વિરામ આપું. પતંગી જોયું છે? પતંગિયાના પાણા ભાંગ્યા, છાપામાં વાંચ્યું નહીં, હાથીને કોઈએ બાટલા ચડાવ્યા તો કરો આમાં સહી, કીડીને ફ્રેક્ચર થાય છે, પાટો ક્યાં બાંધવા જાય છે. મારા નાથને ખબર છે કીડીને ફ્રેક્ચર ન કરાય, એ હાથમાં મારતી પડે ને તો પડે, સ્થિર થાય, હાલી જાય. આપણે બાથરૂમમાં સ્લીપ થઈ જાય, ભળી અહીંયા હાબુ કેને રાખ્યો, તારા ઘીરે કોણ રાખે? ઘર આખાને ઢગલાવે, પાકિસ્તાન વાળા રાખે, તારા ઘીરે કોણ રાખે? પાકિસ્તાનની વાત નીકળી તો કહી દઉં, પાકિસ્તાનમાં કોણ મીંદડી મીંડી મીંડી બોલો, પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ. મિયા મુશરફના વખતની વાત છે. અને આને ફોન ક્યાં કે દેખ બિલ્લી કા બચ્ચા બોલ ભાઈ, પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ. ઓલાને એ કે એ વખતે પાછું અમેરિકા જગત જમાદાર એ કે બુશ. ગુલાબદાન બાબુએ બહુ સરસ મજાની વાતનો દોર વધાર્યો. પહેલાં તો અહીંયા આ જે આખી ટીમ છે એને અહીંયા તમારા ગામ સુધી ગુલાબદાન બાબુ લઈ આવ્યા. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી તમને વધાવી દઉં. હા, ગિરીશભાઈ રાઠોડ અને ભરતભાઈ રાઠોડ, તેમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એટલે આવા જ આપણે એક પછી એક કલાકારને સાંભળવા છે. તો હવે આપણે સંતવાણી તરફ જવું છે. તો આ જ્ઞાતિનું ગૌરવ છે એવા વિશાલભાઈ વરુને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. આપની સમક્ષ આવે વિશાલભાઈ વરુ. આવો
चामुंडा मात की जय। रोकड़िया हनुमान जी महाराज की जय। सत साम जी बापुनी जय। रामदेव जी महाराज की जय। द्वारिकाधीश की जय। अपने अपने माता पिता गुरुदेव की जय। ओम नमो पार्वते पते हर हर महादेव। हरि ओम हरि हरि ओम हरि हरि ओम हरि हे हरि शब्द उच्चारण मां सरस्वती अनुमति आपजे मात। भूलिया अक्षर ने मां बतावजे। हे तोरा गुण लागा दिन रात। अरे भूलिया अक्षर ने मां बतावजे। तोरा गुण लागा दिन रात। सदगुरुनी पूर्ण दया विना અને સપને મળે નહીં સત્સંગ। જો કૃપા હોઈ મારા ગુરુદેવની તો ચડે ભક્તિ રંગ। અરે કૃપા હોઈ સદગુરુદેવની તો ચડે ભક્તિ સંતન હોત સંસારમાં હે સંત ન હોત સંસારમાં તો જલી જાત આખું બ્રહ્માંડ। અરે જ્ઞાન કેરી લહેર સે પ્યારા ઠારક ઠામો એ ઠામજી જી 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 यारा ठारक ठाम हेम जगदम्बा मातु जोगणी मारी चामुंड मातु जोगणी ने मारी जपिए थोड़ा धोने जाप। अखंड तोड़ा आई चामुंडा दीवड़ा बड़े। मारी परगट आप आप जी 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 मारी परगट आपो राठौड़ परिवार ने आंगणे आवरो अवसर
પુનઃસ્થાપના ચામુંડા માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અને જેમના થકી આપણે સાહેબ ભેગા થયા છીએ અહીંયા, જેમના ગુણગાન ગાવાના છે સાહેબ, એવી ચોટીલા વાડીમાં ચામુંડા સાહેબ, એમ કહેવાય કે એમના પરચાની વાત કરીને તો રાતોની રાત તૂટી પડે સાહેબ. આપણે બધાને ખબર છે કે આ દેવી કેવી છે. એમના ગુણગાન ગાવા છે, ગિરીશભાઈની ફરમાઈશ છે, મારે સંતવાણી પણ કરવી છે, હા લોકગીતો પણ ગાવા છે, તમારા બધા લોકોની ફરમાઈશ અહીંથી પૂરી કરવી છે સાહેબ. ત્યારે માં ચામુંડાને યાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરશું. અને રાઠોડ પરિવારનું સાહેબ ઘરેણું કહેવાય એવા જયંતિભાઈ રાઠોડ અહીંયા સાહેબ ઉપસ્થિત છે, એને જોરદાર તાલીથી વધાવો. ખૂબ સારા એવા ભજનિક છે સાહેબ, હા ક્લાસિકલ ભજનના માસ્ટર છે સાહેબ, એમને પણ સાંભળવા છે. હા હા, એટલે વધારે વાત નહીં કરતા ચામુંડામાંને યાદ કરી, પણ જ્યાં જ્યાં તમને મજા આવે સાહેબ ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાખડી અહીંયા સ્ટેજ સુધી ખાલી તમે આવી જજો. પાછળ બધા માતાઓ બહેનો બેઠા છે, વડીલો બેઠા છે, ભાઈઓ. માં ચામુંડાએ તમને થોડું ઘણું પણ દીધું હોય કાંઈ તો અહીંયા સ્ટેજ સુધી આવી જજો સાહેબ. ફૂલ નહીં તો ફૂલની અહીંયા કાંઈ પણ રૂપિયો થશે એ અમે કોઈ નથી લઈ જવાના સાહેબ. હા, બધું મંદિરના કાર્યક્રમમાં વપરાવાનું છે સાહેબ. ત્યારે એ માથું 14 ભુવન મારતી હે ઉડાણ માયા ભૂલેતી એ તારા છોરુડા ને ખમ્મા કેતી ખમ્મા 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 એ છોરુડા ને ખમ્મા કેતી મારી ચામુંડા મારી છોરુડા ને ખમ્મા કેતી મારી ચામુંડ મારી દઈ દઈ પાર લાગુ એ દયા દયા માગુ મારી ચામુંડ મારી લડી લડી પાર લાગુ એ દયા દયા માગુ મારી એ ચામુંડ જય જય ચામુંડા, જય ચામુંડા, અવરેલી વારયા નમીને આઈને આવો અવરેલી વારયા નમીને આઈને આવો અવરેલી
લજાય મારી રાખજો અરે શિવ નંદી કે યશવાર પણ લજાય મારી રાખજો અરે શિવ નંદી કે યશવાર સાહેબ શક્તિને યાદ કર્યા પણ શિવને કેમ ભૂલાય એવા ભોળિયાનાથને યાદ કરવા સાહેબ ફરી એકવાર માં ચામુંડાની અને ફરમાઈશ પણ બે ત્રણ આવી છે એક એક ફરમાઈશ બધી લઈ લઈશું ત્યારે ભોળિયાનાથને યાદ કરી પણ કેવી રીતે જય શક્તિ તેરો સાથ જતા પર ગંગવા દિન રાત ડાક ડમરૂના દંડવા જય શક્તિ તેરો સાથ જતા પર ગંગવા દિન રાત ડાક ડમરૂના દંડવા તો શંકરાનાદ કરે સેવા શિવને ભજો શિવ દિન રાત રાને ભજો શિવ દિન રાત શિવને ભજો શિવ દિન રાત હે ભોળા ને તમે ભજો શિવ દિન રાત હે દાદા ને તમે ભજો શિવ દિન રાત હે ભોળા ને તમે ભજો શિવ દિન રાત જય મહાકાળ શિવજી શોધે છે કૈલાસ ત્યાં શોધે ઋષિરાજ ચારો નંદી ચડાવે ત્યાં શિવજી શોધે છે કૈલાસ ત્યાં શોધે ઋષિરાજ ચારો નંદી ચડાવે ત્યાં કરે જય ચારો શિવને ભજો શિવ દિન રાત રાને ભજો શિવ દિન રાત શિવને ભજો શિવ દિન રાત હે ભોળા ને તમે ભજો શિવ દિન રાત હે દાદા ને તમે ભજો શિવ દિન રાત હે ભોળા ને તમે ભજો શિવ દિન રાત વાહ બાલમ બાબા વાહ તમે
જંતુભાઈ વાહ હરિયમ હર હર ના જાનંદ શશીને બાણ હોવે દિન રાત તુજ મિલની પ્રદીપ ના જાઓ હરિયમ હર હર ના જાનંદ જેટલા પણ લોકો બેઠા છે એમને વિનંતી કરીશ ત્યાંથી હરિઓમ હર હર નો નાદ બોલાવું સાહેબ અને આ હરિઓમ હર હર નો નાદ કૈલાસના ખોપરા ઉપર બેઠેલા ભોળાનાથના કાનમાં જાય શિવને પણ અવાજ જાય પણ શક્તિ એટલે કે ચોટીલાના ડુંગરે પણ અવાજ સાહેબ સાંભળવો જોઈએ હે અને બે હાથ ઊંચા કરીને ફરજિયાત બધાએ મારી સાથે હર હરિ હરિઓમ નો નાદ બોલાવવાનો છે સાહેબ હો परिवार वाह क्या बात हरियम हर हर ना जानंद शशि में बाण होवे दिन रात तुझ में दीप प्रदीप ना जाओ हरियम हर हर ना जानंद शशि में बाण होवे दिन रात तुझ में दीप प्रदीप ना जाप शिव चौपन करना हैया शिव ने बजो शिव दिन रात राम ने बजो शिव दिन रात शिव ने बजो शिव दिन रात हे भोला ने तो मैं बजो शिव दिन रात हे दादा ने तो मैं बजो शिव दिन रात हे भोला ने तो मैं बजो शिव दिन रात કોટે મુહૂર્ત મૂકી આ વાદળ ચમકી દી હિતેશભાઈ મારા રુદાને રાણો સાંભળવા આવી હાડીજી ત્યારે આપણા બધાનું મન જેમ મોર નાચતું હોય ને સાહેબ મોર કળા કરતું હોય ને એની જેમ અત્યારે કળા કરે છે શું કામ કારણ કે માના ખોડે બેઠા છે સાહેબ અને એવી માં જગત જનની માં સાહેબ અને માના ગુણગાન ગાયા હજી ગાવાના છે પણ એ પેલા આપણા બધાના મન બરોબર છે હા જેમ મોરલાની જેમ કળા કરતા હોય સાહેબ એવી આજે મજા આવે સાહેબ ત્યારે એક એવું લોકગીત યાદ આવે છે પણ કેવી રીતે ઘન ઘોર જરે ચહુવર મારું ઘન ઘોર જરે ચહુવર મારું મારું મન મોર બની થન ગા કરે મન મોર બની થન ગા આન મન મોર બની થન ગા કરે હે મારું મન મોર બની થન ગા કરે મન મોર બની થન ગા કરે મોર બની થન ગા કરે મન મોર બની થન ગા
જપીને તોરા જા મારી અખાન આઈ તોરા દીવડા બને મારી અખાન 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 તોરા એ દીવડા રમતા ભમતા તારા છોરડા ને ક્યાંક આઘા નીકળી જાય હે? ત્યારે જનની એની સામે જા એની ખબરું લેવા ચામુંડા. ત્યારે ઘણા પરિવારો એવા બેઠા હશે સાહેબ, ઘણા વ્યક્તિ એવા હશે સાહેબ કે માતાજીને માનતા હશે, હા ઘરે મા બાપને માનતા હશે, પણ એક એવી દેવી સાહેબ ચામુંડા માનો એક ઘરે ખાલી દીવો કરી અને એમની માનતા કરી સાહેબ, એટલે ચોટીલા જવાની જરૂર ન પડે સાહેબ. મનથી આપણે માનતા રાખી અને આપણું કામ પૂરું કરે. દુબળી દશા આપણી હોય ત્યારે ચામુંડા વારે આવીને આપણું કામ કરે. ત્યારે એવી ચામુંડા મને યાદ કરવા છે, પણ જ્યાં હજી સુધી અહીંયા એક 10 રૂપિયાની નોટ લઈને નથી એવા એમને વિનંતી કરીશ કે અમારા માટે સાહેબ નથી માંગતો, પણ એક આ માતાજીનું, હા અને મારે વાત કહેવાની રહી ગઈ સ્ટાર્ટિંગમાં ગિરીશભાઈ કેવું હતું મારે કે આ રાઠોડ પરિવાર અને એમનો ચામુંડા માતાજીનો મઢ સાહેબ જોયો ને, મેં તો પહેલી વાર જોયો. ઘણી વાર ગામમાં આવવાનું થતું હોય, પણ સાહેબ આવો મઢ અત્યાર સુધીમાં આ ગામમાં તો ઠીક, પણ આજુબાજુના ગામમાં ક્યાંય નથી સાહેબ. એકવાર જોરદાર તાલીથી બતાવી લ્યો આ બધા જ કાર્યકર્તાઓને સાહેબ. વાહ! એટલે એવી વાત ચામુંડને યાદ કરી છે, પણ કેવી રીતે? मतलबी दुनिया हमारी कोई हबी नहीं, हमारी टुकड़ी ए बसाती ए कोई न तू प्यारे हमारी चामुंडा हती मां ए मारो कोई न तू प्यारे हमारी चामुंडा हती मां ए मारे खिस्साમાં મારી પાસે ઓલો નતો ઘરમાં ખાવા મારે એ બોલો નતો એ કોઈ નતું ત્યારે મારી ચામુંડા હતી માં. આઈ ગેસ